દોસ્તો આ સફાઈ કર્મચારી આ અમીર આદમીને જોતા તો અચાનક એના ગળે લગાવી લેશે અને કહે છે કે રાહુલ કેમ છે ભાઈ, તું બહુ વર્ષો પછી જોવા મળ્યો. તો એનો દોસ્ત કહે છે કે ભાઈ હું તો બિલકુલ મજામાં છું, તું બતાય. તો આ ભાઈ કહે છે કે ભાઈ હું પણ મજામાં છું. અને આ કોણ છે? તો આ ભાઈ કહે છે કે આ તારી ભાભી છે. તો ભાઈ કહે છે કે રે વાહ, તને ભાભી તો એકદમ સુંદર મળી છે. અને ભાઈ તું તો નાનપણમાં કહેતો હતો કે તારા બહુ મોટા મોટા સપના છે અને આજે તને જોઈને એવું લાગે છે કે તે તારા બધા સપના પૂરા કરી લીધા છે. ભાઈ આજકાલ તું શું કરી રહ્યો છે? તારે આ છોકરી કહે છે કે ભૈયા તમે શર્મા ઇન્ડસ્ટ્રીનું નામ તો સાંભળ્યું હશે ને, એના આ માલિક છે. તો આ ભાઈ કહે છે કે અરે વાહ, મારા દોસ્તે તો બહુ તરક્કી કરી લીધી છે. ભાભી તમને એક વાત બતાવું, ભલે મારો દોસ્ત આટલો મોટો અમીર માણસ બની ગયો છે પણ હજુ એના ઘમંડ 1 રૂપિયાનું પણ નથી આવ્યું. અને ભાઈ તું અત્યારે રહેશે કઈ? તારા ઘરે તો મને બોલાવ. તો દોસ્ત કહે છે કે ભાઈ હું અહીં બાજુમાં જ રહું છું. તો એની પત્ની કહે છે કે રે ભૈયા કેમ નહીં, તમે આજે તમારા ઘરે આવી જાઓ અને જમીને જાજો. તો એનો પતિ બોલે છે કે રે અંકિતા આજ તો આપણે બહાર જવાનું છે. ને પત્ની કહે છે કે રે કઈ બહાર જવાનું છે? પછી આ ભાઈના દોસ્તને કહે છે કે ભાઈ આજે તો અમે બહાર જઈ રહ્યા છે, તો પછી ક્યારેક આવી જજે. તો આ ભાઈ કહે છે કે અરે હા કઈ વાંધો નહીં, હું કાલે આવી જઈશ. તો આ છોકરી કહે છે કે રે હા ભૈયા જરૂર કાલે આવજો, હું ખાવાનું બહુ સરસ બનાવું છું. પછી આ બે જણા ત્યાંથી જતા રહે છે. તારે આ સફાઈ કરવા વાળા ભાઈને એના દોસ્તનો હાથ રૂમાલ નીચે પડેલો દેખાઈ જાય છે. તો એ રૂમાલ ઉઠાવી અને એના દોસ્તને અવાજ લગાવવા લાગે છે. તારે આ બાજુ આ ભાઈ પત્નીને કહે છે કે ગરીબ પોતાની જાતને સમજે છે શું, અને તારે શું જરૂર હતી અને આપણા ઘરે બોલાવવાની? તો પત્ની કહે છે કે રે તમે આ કેવી વાત કરી રહ્યા છો, એ તો તમારા નાનપણનો દોસ્ત છે ને, અને તમે જેની સાથે પ્રેમથી હસી હસીને વાત કરી રહ્યા હતા એટલે મને લાગ્યું કે તમારી દોસ્તી બહુ જૂની છે એટલે મેં એને ઘરે આવવાનું કહ્યું. તો પતિ બોલે છે કે ભાડમાં ગઈ એવી દોસ્તી, નાનપણની દોસ્તી નાનપણમાં જ ખતમ કરી દેવાની હતી. બધાની સામે મારા ગળે લાગી ગયો અને મારા આટલા મોંઘા કોટે એના ગંદા હાથ લગાવીને ખરાબ કરી નાખ્યો. 50,000નો આ કોટ હતો, એના આખા ખાનદાને ક્યારે નહીં જોયો હોય અને ગુસ્સે થઈને કોટ કાઢીને ફેંકી દેશે અને આ બધું એનો દોસ્ત જોઈ લેશે. પણ હવે તો આગળ જે થયું એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો. પછી આ ભાઈના દોસ્ત પાસે આવીને કહે છે કે મને લાગ્યું હતું કે હું તો મારા નાનપણના દોસ્તને મળી રહ્યો છું, પણ હું એ ભૂલી ગયો હતો કે આ સમાજ અમારી સાથે કેવો વ્યવહાર કરે છે અને મારો દોસ્ત પણ એ સમાજનો એક હિસ્સો છે. ને મેં વિચાર્યું હતું કે આટલા વર્ષો પછી અમે મળી રહ્યા છે તો મારો દોસ્ત બહુ ખુશ થઈ જશે, પણ એને પણ એ જ કર્યું જે આ સમાજ અમારી સાથે કરે છે. મારો દોસ્ત હવે ભણી ગણીને બહુ મોટો માણસ બની ગયો હશે. બસ હું એ જ દુઆ કરું છું કે આપણે બે પછી હવે ક્યારેય ના મળીએ.